પહેલાંના જમાનામાં જ્યારે ઘરે મહેમાન આવતા ને ત્યારે સ્વીટની અંદર તો આ ભેડકાનો શીરો જ હોય. તો હું આજે તમને જરાય ચીકણો પણ નહીં લાગે અને દૂધમાંથી ઘઉંના લોટના શીરાની પરફેક્ટ માપ સાથેની રેસીપી શેર કરીશ. તો એના માટે કડાઈની અંદર આપણે 2 કપ જેટલું ઘી એડ કરીશું અને ઘી આ રીતે સરસ ગરમ થઈ જાય ને એટલે 2 કપ જેટલો અહીંયા ઘઉંનો કરકરો દાણેદાર લોટ એડ કરીશું. જે આપણે લાપસી અને લાડવા બનાવીએ છીએ ને એવો લોટ લેવાનો છે. તો આ રીતે ઘઉંનું ભેડકું એડ કરીને બરાબર મિક્સ કરતા જઈશું. ઘી ઉપર આવી જાય ને ત્યાં સુધી અને લોટને છે ને 10 થી 12 મિનિટ લો ગેસની ફ્લેમ પર શેકતું રહેવાનું છે. લોટ શેકાઈ જશે અને દાણેદાર થઈ જાય ને એટલે 1 ચમચી જેટલી કિસમિસ એડ કરીશું. કિસમિસને હલાવતા રહીશું. ઉપર ફૂલી જાય ને એટલે હવે આપણે ગરમ 2 કપ જેટલું દૂધ થોડું કરીને એડ કરવાનું છે. તો હું આની અંદર પાણી જરાય નથી એડ કરી રહી, આ રીતે દૂધ જ એડ કરી રહી છું. અને હવે અહીંયા 1 કપ જેટલી ખાંડ લીધેલી છે તો ખાંડને પણ થોડી એડ કરી લઈશું. છે ને એકદમ પરફેક્ટ માપ છે. 2 કપ ઘી, 2 કપ લોટ એડ કરી દેવાનો અને 1 કપ જેટલી ખાંડ એડ કરી દેવાની છે. અને 2 કપ દૂધ એડ કરશો ને તો પરફેક્ટ શીરો બનીને તૈયાર થઈ જશે. ઉપરથી ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને આ રીતે કાજુ બદામની કતરણ એડ કરી લઈશું. જ્યાં સુધી ઘી ઉપર આવે ને ત્યાં સુધી એને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. શીરો મસ્ત મજાનો આપણો ગરમા ગરમ તૈયાર થઈ ગયો છે. તો આ વરસાદની માહોલની અંદર તમે પણ શરીરને તાકાત આપે ને એવો આપણો ઘઉંનો શીરો બનાવીને એન્જોય કરો. થેન્ક યુ.